બેઠા છીએ તે પાકિસ્તાન જવાની જરૂર છે નહીં મિત્રો. અહીંયા દર્શન કરો કે ત્યાં દર્શન કરો બે એક જ છે. એટલે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય ગઢ. તો ફાઇનલી ગજ અમે બધા આજે ત્રણેય મિત્રો પ્લાન કરીને હિંગળા દેવી માતાના દર્શન કરવા અમને રસ્તામાં થોડી ઘણી વાવ દેખાઈ ગઈ એટલે મને એમ થયું કે બધા મિત્રોને આ થોડીક વાવ દેખાડી દઈ કેવી છે કેવી નહીં. બધા એમ કહે છે કે આ વાવમાં બહુ મજાનું આમ વ્યૂ છે ને મસ્ત વાવ છે, રાજાશાહી પેલી જૂની વાવ છે. તો આજે તમને બધાને બતાવવાની છે વાવ. ચાલો તો પહેલાં તો મને અત્યારે બહુ બીક લાગે છે બરાબર, તમારા સપોર્ટથી હું જાઉં છું. બધા એમ કહેવામાં આવે છે કે અહીંયા સખત પાણી ભરેલું રહે છે. આપણે નીચે જઈએ અત્યારે કેવું છે માહોલ કેવો નહીં જોઈ. આ વાવ બનાવેલી છે પેલાના રાજાશાહીએ. તમને કેમ લાગે કેમેરામેન? હા અહીંયા કો બીક લાગે એવું છે. એટલું પાણી તાજું છે ને ગાય. આમ જો તમને એમ થાય કે હું અત્યારે નાવા ઠેકડો મારી દઉં આમ મસ્ત મજાનું. આમ જો તાજું તેલ જેવું પાણી છે. તો મારે નાવા નથી એવું, ખાલી જોવા આવ્યો તો તમને બધાને બતાવવા આવ્યું. બહુ આગળ નો પાણી આવવાનું ચાલુ રહે છે. આ પાણાની તળુમાં શેવણ ફૂટે છે, તાજું પાણી આવે છે મિત્રો. લાવો ફોન હું તમને બધાને બતાવી દઉં. લો મિત્રો કેટલું તાજું પાણી છે અને આ બધો નજારો. હવે ઉપર કેવું છે તમે જોઈ લેજો. મને રાઈતી નથી દેખાતું કેટલો ઊંડો છે આ. એ કાંઈ મિત્ર હજી કાંઈ અંદાજ નથી આવતો કેટલો ઊંડો હોય છે. એ પણ લાગે છે કે બહુ ઊંડો હોય છે. પાણી બહુ તાજું તેલ જેવું ભરાઈ ગયું. અને અમારા કેમેરામેનને બધાને થોડી ઘણી બટાગટી બોલી ગઈ છે. ચાલો આ વાવ જોઈને લોકેશન પણ બહુ મસ્ત મજાનું છે. અહીંયા તમારે ફોટા બોટા પાડવું હોય તો અહીંયા આવી શકો છો મિત્રો. આપણે હિંગળા દેવીના મંદિરે પહોંચી ગયા છીએ. આજે આ તમને બધાને પણ દર્શન કરાવવાના. તો વિડીયો પહેલાં અંત સુધી જોજો અને કોમેન્ટમાં હિંગળા દેવી લખવાનું ભૂલતા નહીં. ચાલો આપણે અહીંયા મસ્ત મજાનું પણ લોકેશન છે. આપણે બધા ફેમિલી સાથે આવવું હોય તો જરૂર આવજો. અહીંયા 1 નંબર લોકેશન આવેલું છે મિત્રો. ચાલો ઉપર દર્શન કરાવી આપ સૌને પણ. મિત્રો પહેલાં આપણે અહીંયા મંદિર આવી ગયું છે. આપણે આ ખોડિયારમાંનું મંદિર છે. આપણે પહેલાં ખોડિયારમાંના દર્શન કરી લઈએ, પછી આપણે જઈશું હિંગળા દેવીના દર્શન કરવા માટે. જય મા ખોડિયાર. તો અહીંયા પણ કાંઈક ગુફા જેવું મને લાગે છે. હું આવેલો છું પણ બહુ યાદ નથી, પણ આવડો જેવો હતો ત્યાંથી આવેલો હતો. ચાલો અહીંયા ક્યાં માતાજી બેઠા આપણે દર્શન કરીએ. અહીંયા તો મૂર્તિ છે પણ અડધી ખંડિત થયેલી છે, અડધી આદિ છે, એવું બધું છે. ચાલો દર્શન કરી લઈએ આપણે. આપણે અહીંયા દશામાં બેઠા છે. ઓલા ક્યાં માતાજી છે? મુંબઈમાં છે કે ચાઉનમાં છે? તો મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો, કેમ કે મૂર્તિ થોડી ખંડિત થયેલી છે. ગુફા જેવું છે. લોકેશન પર એક મસ્ત છે. દર્શન કરવાનું ભૂલતા નહીં. જય માતા. તો ચાલો હવે આપણે જઈએ હિંગળાજમાંનું. ચાલો મિત્રો આપણે 2 ઠેકાણે દર્શન કરી લીધા. હવે હિંગળાજ દેવીના દર્શન કરવા માટે જઈએ. એ તો ડુંગરા ઉપર છે. મસ્ત મજાનું લોકેશન છે. પવન પણ એટલો આવશે તમને મિત્રો આનંદ જ આવશે. ઘરે જવાનું મન તો થોડું થાય જ નહીં તમને. તો ચાલો ડુંગરા ઉપર આવેલું લોકેશન. અત્યારે સોમામાં તો લીલું સમ હોય, એમાં તમને કંઈ ઘટે જ નહીં. ફૂલ ફેમિલી આવી જાઓ. સવારમાં ટિફિન લઈને બપોરે એમ થાય કે મારે અહીંયા જ જમીન જવું, બીજે ક્યાંય નથી જમીન જવું. હું તો વિડીયો ઉતારવા આવ્યો છું પણ મારા દોસ્તારો આવ્યા છે, પણ એ કંઈ બોલશે નહીં બરોબર. હા
મિત્રો મસ્ત મજાનું લોકેશન છે. તમને હિંગળા દેવી માતાના પેલા દર્શન કરાવી પછી તમને લોકેશન બતાવી કેવું ફોટોગ્રાફ શૂટ કરી હતી, કેવો વિડીયો ઉતારી લઈ. પહેલાં આપણે દર્શન કરી લઈએ, જે કામે આવ્યા પહેલાં એ કરી લઈએ. ચાલો જય હિંગળા દેવી. આપ સૌએ દર્શન કરી લીધા હોય તો હું તમને એક વાત જણાવી દઉં કે આપણે પાકિસ્તાનમાં આવેલું છે હિંગળા દેવીનું મંદિર, બરોબર. તો અહીંયા આપણે ધારીમાં પણ હિંગળાજ માતાજીનું મંદિર છે, બરોબર. અમરેલી જિલ્લો હોય ધારી તાલુકામાં અહીંયા પણ હિંગળાજમાં બેઠા છે. તે પાકિસ્તાન જવાની જરૂર છે નહીં મિત્રો. અહીંયા દર્શન કરો કે ત્યાં દર્શન કરો બે એક જ છે. એટલે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય હિંગળાજ. હવે હિંગળાજમાના મંદિરની આગળ પણ સ્થાનક છે મિત્રો. અહીંયા તમે શ્રીફળ વધેરી શકો છો, અગરબત્તી કરી શકો છો, એ બધું આપણે અહીંયા કરવાનું છે. અહીં શ્રીફળ આખું લઈને આવ્યો તો સાલા ઉખડવાની પણ ફૂલ સુવિધા છે મિત્રો અહીંયા. અને બાળકો માટે રમત ગમત ફૂલ સુવિધા છે. પાણી તરસ લાગી તો પાણીની પણ સુવિધા છે. એટલે આમ માનો તો અહીંયા બધી સુવિધા છે. એટલે ફેમિલી સાથે તમે જરૂર અહીંયા દર્શન કરવા આવજો. બાકી મસ્ત મજાનું લોકેશન તમે જોઈ લો. પહેલાં ચારે બાજુ જોઈ લો. ચાલો તમને પાછળનું પણ લોકેશન બતાવીએ, ત્યાંથી ડુંગરાનું લોકેશન એક નંબર આવે છે. ચાલો આ બધા ઝાડવા વાવ્યા હતા ત્યારે આવડા હતા. હું પણ નાનો હતો ત્યારે હું આવેલો છું. આજે માં હિંગળામાની દયાથી હું પાછો આવ્યો હતો દર્શન કરવા માટે. તમે પાછલું લોકેશન પણ જોઈ લો. અહીંથી ધારી ચોખ્ખું દેખાય છે મિત્રો. ચોક કરીને દેખાડી જો ભાઈ.